નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજે નોલેજ હબમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આજના વિડીયોમાં આપણે જાણીશું સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 ના પાઠ્યપુસ્તક આધારિત MCQ. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન 6, ગણ એટલે શું? એનો જવાબ છે જૂથ અથવા સમૂહ. પ્રશ્ન નંબર 101, સંઘ એટલે શું? એનો જવાબ છે સંગઠન અથવા સભા. પ્રશ્ન નંબર 102, સંઘરાજનું મુખ્ય સ્થાન લીછીઓનું પાટનગર કયું હતું? એનો જવાબ છે વૈશાલી. પ્રશ્ન નંબર 103, વજ્જી સંઘનું ગણરાજ્ય કોને કહેવામાં આવતું? એનો જવાબ છે વૈશાલી. પ્રશ્ન નંબર 104, ગણરાજ્યમાં સભા ભરાતી હતી તે જગ્યા કયા નામ તરીકે ઓળખાતી હતી? એનો જવાબ છે સંથાગાર નગર ભવન. પ્રશ્ન નંબર 105, ગણરાજ્યો વહીવટ માટે કોની પસંદગી કરતા હતા? એનો જવાબ છે પ્રમુખ. પ્રશ્ન નંબર 106, ગણરાજ્યોમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી? એનો જવાબ છે સભ્યો પાસે. પ્રશ્ન નંબર 107, કયા ધર્મ ગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે? એનો જવાબ છે જૈન અને બૌદ્ધ. પ્રશ્ન નંબર 108, ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી? એનો જવાબ છે લોકશાહી. પ્રશ્ન નંબર 109, કઈ ધારાવાહિક ગણરાજ્યોની માહિતી આપે છે? એનો જવાબ છે ભારત એક ખોજ. પ્રશ્ન નંબર 110, કયા ગુણ યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો અને તે યુગને બીજો કયા યુગ કહે છે? એનો જવાબ છે ગણરાજ્યના યુગ, બુદ્ધકાલીન યુગ. પ્રશ્ન નંબર 111, પ્રાચીન ભારતના ગણરાજ્યનું બીજું નામ શું છે? એનો જવાબ છે લોકશાહી રાજ્ય. પ્રશ્ન નંબર 112, કયા નગર રાજ્યનું લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું? એનો જવાબ છે સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ. પ્રશ્ન નંબર 113, ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે કાર્યો થયા? એનો જવાબ છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં. પ્રશ્ન નંબર 114, બૌદ્ધ ગ્રંથનું નામ શું છે? તો એનો જવાબ છે ત્રિપિટક. સુત પિટક, વિનય પિટક, અભિધમ પિટક. પ્રશ્ન નંબર 115, કેટલીક જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે? એનો જવાબ છે 550 જેટલી. પ્રશ્ન નંબર 116, ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કયું રાજ્ય હતું? એનો જવાબ છે કપિલવસ્તુ. પ્રશ્ન નંબર 117, કપિલવસ્તુના ક્ષત્રિય શું કહેવાતા? એનો જવાબ છે શાક્ય. પ્રશ્ન નંબર 118, કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? એનો જવાબ છે શુદ્ધોધન. પ્રશ્ન નંબર 119, શુદ્ધોધનના પત્નીનું નામ શું હતું? એનો જવાબ છે માયાદેવી. પ્રશ્ન નંબર 120, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ઘરે થયો હતો? એનો જવાબ છે ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે. પ્રશ્ન નંબર 121, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? એનો જવાબ છે સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 122, સિદ્ધાર્થના પાલક માતા કોણ હતા? એનો જવાબ છે ગૌતમી મહાપ્રજાપતિ. પ્રશ્ન નંબર 123, કપિલવસ્તુની બાજુમાં કયા સંતનો આશ્રમ આવેલો હતો? એનો જવાબ છે આલાદ કલામ. પ્રશ્ન નંબર 124, સિદ્ધાર્થ કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું? એનો જવાબ છે 30 વર્ષ. પ્રશ્ન નંબર 125, સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? એનો જવાબ છે આલાર કલામ. પ્રશ્ન નંબર 126, સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? એનો જવાબ છે શુદ્ધોધન. પ્રશ્ન નંબર 127, સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું? એનો જવાબ છે યશોધરા. પ્રશ્ન નંબર 128, સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું? એનો જવાબ છે રાહુલ. પ્રશ્ન નંબર 129, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? એનો જવાબ છે પીપળાના વૃક્ષ. પ્રશ્ન નંબર 130, ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું? એનો જવાબ છે વૈશાખી પૂર્ણિમાના. પ્રશ્ન નંબર 131, જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી શું થયા? એનો જવાબ છે બુદ્ધ. પ્રશ્ન નંબર 132, બુદ્ધનો અર્થ શું થાય છે? એનો જવાબ છે જાગ્રત કે જ્ઞાની. પ્રશ્ન નંબર 133, જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ગયા? એનો જવાબ છે સારનાથ. પ્રશ્ન નંબર 134, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે ધર્મચક્ર પ્રવર્તન. પ્રશ્ન નંબર 135, ગૌતમ બુદ્ધના મતે કેટલા આર્ય સત્ય છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 136, સમ્યક સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ શું થાય છે? એનો જવાબ છે સારી રીતે. પ્રશ્ન નંબર 137, હિન્દુ ધર્મ પ્રમાણે કેટલા વર્ણો હતા? એનો જવાબ છે 4, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પ્રશ્ન નંબર 138, ગૌતમ બુદ્ધનું અવસાન ક્યાં અને ક્યારે થયું? એનો જવાબ છે કુશીનારામાં 80 વર્ષની વયે. પ્રશ્ન નંબર 139, જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? એનો જવાબ છે 24. પ્રશ્ન નંબર 140, જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
એનો જવાબ છે આગમ ગ્રંથો. પ્રશ્ન નંબર 141, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? એનો જવાબ છે ઋષભદેવ અથવા આદિનાથ. પ્રશ્ન નંબર 142, જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? એનો જવાબ છે પાર્શ્વનાથ. પ્રશ્ન નંબર 143, પાર્શ્વનાથ કોના પુત્ર હતા? એનો જવાબ છે કાશીના રાજા અશ્વસેનના. પ્રશ્ન નંબર 144, જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? એનો જવાબ છે મહાવીર સ્વામી. પ્રશ્ન નંબર 145, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? એનો જવાબ છે કુંડ ગ્રામના ગ્રાતૃક ક્ષત્રિય વંશમાં. પ્રશ્ન નંબર 146, મહાવીર સ્વામીના બાળપણનું નામ હતું? એનો જવાબ છે વર્ધમાન. પ્રશ્ન નંબર 147, મહાવીર સ્વામીના પિતાનું શું નામ હતું? એનો જવાબ છે સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 148, મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? એનો જવાબ છે ત્રિશલા દેવી. પ્રશ્ન નંબર 149, મહાવીર સ્વામીના મોટા ભાઈનું શું નામ હતું? એનો જવાબ છે નંદીવર્ધન. પ્રશ્ન નંબર 150, મહાવીર સ્વામી વર્ધમાનનું પત્નીનું નામ શું હતું? એનો જવાબ છે રાજકુમારી યશોદા. આ હતા આજના સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.